તો ચૂંટણીના માહોલ વચ્ચે આરોપ પ્રત્યારોપ પણ થઈ રહ્યા છે, નિવેદનબાજી પણ સામે આવી છે। ત્યારે જીતુ વાઘાણીની નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસ સરદાર પટેલના નામે મત માંગી રહી છે। કર્ણાટક કોંગ્રેસની જાહેરાતમાં ક્યાંય પણ સરદારનું નામ નથી। કર્ણાટક કોંગ્રેસની જાહેરાતમાં કોંગ્રેસી નેતાઓના ફોટા છે, સરદારનો નથી। કોંગ્રેસ માત્ર સરદાર પટેલના નામનો ઉપયોગ કરી ખોટી રીતે મત માંગી રહી છે। કોંગ્રેસ કર્ણાટક કોંગ્રેસની એક જાહેરાત અહીં રજૂ કરવામાં આવી છે તેમના દ્વારા। આ ગુજરાતનું અપમાન કર્યું છે। ગુજરાતની જનતા એ દેશભક્ત જનતા છે। આ દેશનું અપમાન, ગુજરાતનું અપમાન, ગુજરાતના સપૂતોનું અપમાન હું માનું છું કે કોંગ્રેસે જવાબ આપવો પડશે, નહીંતર રાજ્યની જનતા જવાબ આપવા માટે આગળ વધી ચૂકી છે। એક વાત આપવામાં આવી। ત્યારે સીધા જોડાઈએ અમારા સંવાદદાતા અજીત ગઢવી સાથે। અજીત, જીતુ વાઘાણીએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ માત્ર સરદાર પટેલનું નામ વટાવીને વોટ માંગી રહી છે। દીપાલી, આજે અમરેલીની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા હતી, ત્યારે તેની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો હાજર હતા। ત્યારે જીતુ વાઘાણીએ આજે મીડિયા સમક્ષ એક ખાસ કરીને કર્ણાટકની અંદર જ્યારે ચૂંટણી 2019ની મતદાનને થોડા દિવસોની જ વાર બાકી છે, ત્યારે ત્યાંની જે કોંગ્રેસ દ્વારા છે ત્યાંના અખબારોની અંદર જે જાહેરાતો અને જે કોંગ્રેસ દ્વારા જે જાહેરાતો મતદારોને રીઝવવા માટેની કરવામાં આવી છે, તેની અંદર જે ફોટોગ્રાફ્સ અને અમુક વાયદા કરવામાં આવ્યા છે કોંગ્રેસ દ્વારા, તેની અંદર ફોટોગ્રાફ્સની અંદર જે ફોટા મૂકવામાં આવ્યા છે જાહેરાતની અંદર, તેની અંદર નહેરુ થી લઈને તમામ અત્યાર સુધીના જે કોંગ્રેસના જ્યારથી કોંગ્રેસ શરૂઆત થઈ તે અત્યાર સુધીના છેલ્લે રાહુલ ગાંધી સુધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધીથી લઈને તમામ લોકોના ફોટા મૂકવામાં આવ્યા છે જાહેરાતની અંદર। અને ખૂબ જ જોરશોરથી પ્રચાર પ્રસાર માટેનો બધા જ અખબારોથી લઈ તમામ જગ્યાએ પ્રસાર થઈ રહ્યો છે। ત્યારે તેની અંદર સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો નથી। આ વાતને લઈને જીતુ વાઘાણીએ ગુજરાતના લોકોને, ગુજરાતના મતદારોને આંખ ખોલવા માટે તેવો આક્ષેપ કર્યો હતો, ખોલવા માટે લોકોને રજૂઆત કરી હતી કે આ જોઈ લ્યો, આ એ જ કોંગ્રેસ છે કે જે સરદાર વલ્લભભાઈ પટેલને જ્યારે વડાપ્રધાન હતા, જેને બનવાનો હતો ત્યારે પણ અન્યાય કર્યો હતો અને સતત અન્યાય થતો આવે છે। અત્યારે 2019ની જે ચૂંટણી થવા જઈ રહી છે તેની અંદર પણ અન્યાય કરી રહ્યા છે તે સ્પષ્ટ છે। અને ખાસ કરીને ચૂંટણીને લઈને મતદારોને રીઝવવા માટેનો જે છે તે ખાસ કરીને જીતુ વાઘાણીએ આક્ષેપો સાથે પોતાનો સવાલ જવાબ રજૂ કર્યા હતા। જી અજીત, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ કે જીતુ વાઘાણી દ્વારા કોંગ્રેસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે સરદાર પટેલનું નામ વટાવી કોંગ્રેસ માત્ર વોટ બેંકની રાજનીતિ રમી રહી છે। કર્ણાટક કોંગ્રેસની જાહેરાતમાં ક્યાંય પણ સરદાર પટેલનું નામ કે ફોટો પણ નથી।